નમસ્કાર બાળ મિત્રો, મારી શાળા મારા ઘરે કાર્યક્રમ અંતર્ગત આજના વિડીયોની અંદર આપણે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા એની તૈયારી કેવી રીતે કરવી એના વિશે આપણે થોડી સમજ મેળવીશું। તો સૌપ્રથમ તો આ પરીક્ષા કયા ધોરણમાં કયા વિદ્યાર્થીને આપવાની હોય છે, તો ધોરણ 6માં જે અભ્યાસ કરતા એ વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકે છે। હવે એનું ફોર્મ કેવી રીતે ભરવું એની ચર્ચા અગાઉ અનિલભાઈ પ્રજાપતિએ એક વિડીયો દ્વારા આપેલી છે, તો ફોર્મ કેવી રીતે ભરવા એ તમે ત્યાંથી માહિતી મેળવી લેજો। હવે આપણે તૈયારી કેવી રીતે કરી, આપણે જે પરિણામ મેળવવું હોય તો કેવી રીતે આપણને સક્સેસફુલ થઈ શકીએ તો એની વિશેની વાત કરીએ તો બાળ મિત્રો, તમારું આ જે પેપર છે એ આવશે ટોટલ 200 ગુણનું પ્રશ્નપત્ર હશે। એમાં બે ભાગ કરેલા છે કે એક ભાષા સામાન્ય જ્ઞાન 100 ગુણનું પેપર, 100 ગુણના પ્રશ્નો, એનો સમય છે 90 મિનિટનો એટલે કે 1.5 કલાકનો। ત્યાર પછી બીજો વિભાગ છે, એમાં ગણિત અને પર્યાવરણને લગતા પ્રશ્નો છે, એ પણ 100 પ્રશ્નો છે, 100 ગુણના હશે અને એનો પણ સમય 90 મિનિટનો રહેશે। મિત્રો, આ જે 4 વિભાગ થયા, ભાષા, સામાન્ય જ્ઞાન, ગણિત, પર્યાવરણ, ચારેયમાં 50-50 માર્ક્સના એ રીતે પ્રશ્નો પૂછાશે। તો પહેલાં આપણે વાત કરીએ ગુજરાતીની। તો ગુજરાતીમાં આપણે શું તૈયાર કરવું, તો પહેલાં તો એક નક્કી છે કે તમારો જે ગુજરાતીમાં તૈયાર કરવું તો એનો અભ્યાસક્રમ 1 થી 5 ધોરણનો રહેશે। એટલે કે તમે 6થા ધોરણમાં અભ્યાસ કરો છો તો તમે અગાઉ જે ધોરણોમાં ભણી ગયા એની અંદર જે પૂછાતો એટલે કે એની અંદરના જે પ્રકરણો છે એનો અભ્યાસ તમારે કરવાનો છે। એટલે કે 1 થી 5 ધોરણનો જ સિલેબસ આમાં તમારે આવશે। હવે એમાં ગુજરાતીમાં કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે એની આપણે ચર્ચા કરીએ તો કે જે 1 થી 5 ધોરણમાં આવતી જે કવિતાઓ હોય તો એ કવિતાઓ જે વ્યવસ્થિત કવિતાઓ હોય તો એની જે પંક્તિઓ છે એ પંક્તિઓ આપેલી છે અને કોણે લખી એ પંક્તિ એટલે કે કયા કવિની છે। જેમ કે હું ઉદાહરણ આપું કે એક પાળ માથે પારેવડું, એક પાળ માથે પારેવડું, તો આ કોણે લખેલી કવિતા, તો કે ઝવેરચંદ મેઘાણીએ। તો આ પ્રકારના જે પણ તમારી કવિતાઓ આવતી છે તો એની કવિતાઓ તમારે તૈયાર કરવાની રહેશે અને એના કવિ પણ તૈયાર કરવાના રહેશે। બીજું કે એમાં જે ગુજરાતીમાં જે વાર્તા આપેલી હોય પાઠની અંદર, લેખ કે પાઠ આપ્યા હોય એના જે લેખકો છે એ પણ તમારે તૈયાર કરવાના રહેશે, કારણ કે એ પણ પૂછાતા હોય છે, એ જોડકા સ્વરૂપે પણ પૂછાઈ શકે છે। ત્યાર પછી બીજા તો કે શબ્દોને શબ્દકોશમાં ગોઠવવાનો ક્રમ એટલે કે સાચો ક્રમ ગોઠવવાનો। કેટલાક પ્રશ્નમાં શબ્દો આપ્યા છે 3-4, એને તમારે સાચા ક્રમમાં ગોઠવણી કરવાની, તો આ પ્રકારના પણ પ્રશ્નો આવશે। એટલે કે તમારે શબ્દકોશ પણ તૈયાર કરવો પડશે, યાદ રાખવું પડશે। ત્યાર પછી થોડા વ્યાકરણ આધારિત જે પ્રશ્નો છે એવા આવશે, તો કે જેમ કે જોડણી, સાચી જોડણી કઈ, નીચેનામાંથી કઈ સાચી જોડણી છે, તો એ શબ્દ હશે, એની ખોટી જોડણીઓના 3 ઓપ્શન હશે, એક સાચી જોડણીનો છે તો તમારે એમાંથી સાચી જોડણી શોધવાની રહેશે। ત્યાર પછી સમાનાર્થી શબ્દો છે, જેમ કે ગગન તો કે આકાશ, બરાબર, તો એ રીતે એવા સમાનાર્થી જે શબ્દો આપ્યા હોય એ પણ આ જે તમારો અભ્યાસક્રમ છે 1 થી 5ની બુકોમાંથી જ આવશે, એની બહારના આવશે નહીં। એટલે તમારે 1 થી 5ની અંદર જેટલા પૂછાતા જે આવા શબ્દો આવતા હોય, સમાનાર્થી છે, વિરુદ્ધાર્થી છે, શબ્દ સમૂહ છે, રૂઢિપ્રયોગ છે, આ બધા તમારે એની અંદરથી તૈયાર કરવાના રહેશે। ત્યાર પછી યોગ્ય વિરામ ચિહ્નો આધારિત વાક્ય આપેલા છે કે પ્રશ્ન હશે, પ્રશ્નની અંદર 4 ઓપ્શનમાં યોગ્ય વિરામ આધારિત જુદા જુદા 4 વાક્યો છે, એટલે કે 4 વિકલ્પો, તમારે એમાંથી કયું એવું સાચું વાક્ય છે જેમાં યોગ્ય વિરામ ચિહ્નોનો ઉપયોગ થયો, એટલે કે તમારે યોગ્ય વિરામ ચિહ્નો જે છે એ પણ તૈયાર કરવા, એટલે કે ક્યારેક પ્રશ્ન ચિહ્ન આવતું હોય, ક્યારેક ઉદ્ગાર ચિહ્ન આવે, અલ્પ વિરામ આવે, બરાબર, તો આવા જે યોગ્ય વિરામ ચિહ્નો છે, પૂર્ણ વિરામ, તો એ વાક્યની અંદર કઈ જગ્યાએ મૂકવામાં આવતા હોય એ તમારે એવું સાચું વાક્ય ત્યાંથી શોધવાનું રહેશે। એટલે એક આ પ્રકારનો પ્રશ્ન હશે, એટલે કે પ્રશ્ન એક નહીં હોય, આવા 2-3 પ્રશ્નો પૂછાઈ શકે, કારણ કે 50 માર્ક્સનું પૂછવાનું એટલે, બરાબર, પણ એમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય એની આપણે ચર્ચા કરીએ છીએ। ત્યાર પછી સંજ્ઞા અને સર્વનામ આધારિત પ્રશ્નો છે, એટલે કે થોડું વ્યાકરણ છે કે નીચેનામાંથી સંજ્ઞા ઓળખાવો, સર્વનામ ઓળખાવો, બરાબર, વિશેષણ ઓળખાવો, તો આવા જે એટલે કે તમારા 1 થી 5ના સિલેબસમાં જે આવતા જે વ્યાકરણ આધારિત ટોપિક છે એના આધારિત જ અહીંયા પ્રશ્નો પૂછાશે। ત્યાર પછી જોડકા, જે આગળ મેં વાત કરી કે લેખક આપ્યું હોય અને એના પાઠનું નામ આપ્યું હોય, બરાબર, જેમ કે એક ઉદાહરણ આપું કે વેલજીની દીકરી, એના લેખકનું નામ શું, તો કે માવજી મહેશ્વરી। પણ એક પ્રશ્ન આવો હોઈ શકે
કે વેલજીની દીકરીના લેખકનું નામ જણાવો, તો નીચે ઓપ્શન આપ્યા હોય ઝવેરચંદ મેઘાણી, પન્નાલાલ પટેલ, માવજી મહેશ્વરી, તો તમે એમાંથી શોધીને લખી શકો. એટલે આ પ્રશ્ન ટાઈપ થયો એક. પણ કેટલીક વખત જોડકા આપેલા હોય કે નીચેનામાંથી કઈ સાચી જોડ નથી. જેમ કે હું કહી દઉં કે વેલજીની દીકરીની સામે લખેલું હોય કે ઝવેરચંદ મેઘાણી, તો આ સાચી જોડ નથી. તો આ પ્રકારની જે જોડ આધારિત જે પ્રશ્નો છે, એટલે કે લેખક અને સામે એના પાઠનું નામ, બરાબર, કવિતા છે અને એના કવિનું નામ છે, તો આમાં સાચી જોડ કઈ સાચી જોડ નથી, એ પ્રકારના પ્રશ્નો એટલે કે જોડકા આધારિત પ્રશ્ન થયા. ત્યાર પછી કાવ્યના નામ અને પ્રકારે જે વાત કરી, તો કે કાવ્ય કેવા હોય, તો ઉર્મી ગીત છે, બરાબર, શૌર્ય ગીત છે. તો આવા જે તમારે આવતા જે 1 થી 5 ધોરણમાં જે કવિતાઓ આવશે, એ કવિતાઓ કેવા કેવા પ્રકારની છે, એ કાવ્યનો પ્રકાર, એટલે કે કવિતા હશે ને સામે એના કાવ્યનું પ્રકારનું નામ હશે, તો આ પણ તમારે તૈયાર કરવાનું રહેશે. ત્યાર પછી કેટલાક પાઠ છે અથવા કવિતાઓ છે, એમાં શાનું એકચ્યુઅલી વર્ણન કરવામાં આવ્યું છે, એમાં વર્ણન શાનું છે. જેમ કે એક કવિતા આવે છે, બરાબર, ફાગણીઓ લહેરાયો, તો આમાં શાનું વર્ણન છે, તો ફાગણીઓ લહેરાયો, તો એમાં હોળી ઉત્સવ એટલે કે હોળીનો જે તહેવાર છે એનું વર્ણન કરવામાં આવ્યું. એટલે કે આવું જે કવિતાઓ છે એમાં શાનું વર્ણન કરવામાં આવેલું છે, એવા પણ પ્રશ્નો પૂછાઈ શકે છે. ત્યાર પછી તમે જે પાઠ વાંચ્યા છે, પાઠની અંદર અમુક આપ્યા છે કે કોણ વાક્ય બોલે છે, એ વાક્ય હોય, વાક્ય કોણ બોલે છે, તો એ વાક્ય અને બોલનારનું નામ, એ તમારી આવી જોડ ઓળખવાની પણ પ્રશ્નની અંદર આવશે. અથવા ઓપ્શન આપેલા છે, કોઈ વાક્ય આપીને નીચેમાંથી કોણ બોલે એના જુદા જુદા નામ આપેલા હોય, એટલે કોણે બોલ્યું છે આ વાક્ય, એ તમારે નક્કી કરવાનું રહેશે. તો આ પ્રકારના ગુજરાતીમાં આ જે 1 થી 5નો જે અભ્યાસક્રમ છે એના આધારિત આ રીતના પ્રશ્નો તમારા પૂછાશે અને ટોટલ 50 ગુણનું છે. ત્યાર પછી બીજો ટોપિક છે સામાન્ય જ્ઞાન. પહેલું 90 મિનિટનું સળંગ પેપર હશે, જેમાં 100 માર્કના પ્રશ્નો છે, એટલે આ પહેલો વિભાગ છે. હવે એમાં વિભાગ 1ની અંદર ગુજરાતી અને સામાન્ય જ્ઞાન હશે. હવે સામાન્ય જ્ઞાનમાં કેવા પ્રશ્નો પૂછાશે, તો સામાન્ય જ્ઞાન, આમ તો સામાન્ય જ્ઞાન એવું કહેવાય કે એમાં કોઈ ફિક્સ ના હોય કે કયું, પણ તમે 6થા ધોરણમાં ભણો છો, તો તમારી વય કક્ષા એ પ્રમાણેની છે, તો એ મુજબ તમને કેટલું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ એ આધારિત પ્રશ્નો પૂછાય. અને એ પણ તમારા 1 થી 5માં જે સિલેબસમાં આવતા જે પોઈન્ટ છે, એ પોઈન્ટને અનુલક્ષીને જ પ્રશ્નો મૂકવામાં આવશે. તો હું ઉદાહરણ આપું, જેમ કે તમારા પાઠની અંદર આવે છે એ આધારિત કે આપણું રાષ્ટ્રીય ફળ કયું, એટલે કે આ સામાન્ય જ્ઞાન છે, જે આપણને 1 થી 5 ધોરણ સુધીનું જે નોલેજ છે આપણી વય કક્ષા પ્રમાણે એટલું આપણને હોવું જરૂરી, તો કયું આવે, કેરી, બરાબર. તો એ પ્રકારના આધારિત પ્રશ્નો છે. કેટલાક હું પ્રશ્નો બોલું અહીંયા, તો કે ધર્મ અને તહેવાર આધારિત, કારણ કે આપણે સિલેબસમાં આવે છે આવા પાઠો, તો એટલે જેમ કે પર્યાવરણની બુક છે એમાં, તો ધર્મ અને તહેવાર આધારિત, તો જેમ કે દિવાળી એ કયા ધર્મના લોકોનો તહેવાર છે, તો જેમ કે હિન્દુ, નાતાલ એ કયા ધર્મના લોકોનો તહેવાર છે, તો ખ્રિસ્તી. આ સીધું પૂછવું હોય કે ખ્રિસ્તી ધર્મનો તહેવાર નીચેનામાંથી કયો છે, તો આપણે ઓપ્શન આપ્યા હોય કે નાતાલ, પતિથી, મોહરમ, દિવાળી, તો આપણે નાતાલ લખી શકીએ. અથવા આને જોડ સ્વરૂપે પણ આપ્યું હોય અને લખ્યું હોય કે નીચેનામાંથી કઈ જોડ સાચી નથી, જેમ કે ખ્રિસ્તી દિવાળી તહેવાર આપ્યું હોય, તો જોડ સાચી નથી. અને કઈ સાચી જોડ છે, જેમ કે ખ્રિસ્તી નાતાલ, તો આવી સાચી જોડ. તો આ રીતના પણ પ્રશ્ન પૂછાઈ શકે સામાન્ય આધારે. પછી જિલ્લાઓની સંખ્યા, બરાબર. પછી આપણા રાજ્યનું પાટનગર જે છે, બરાબર, તો એ પ્રકારના પણ પ્રશ્નો પૂછાઈ શકે છે. સૌથી મોટો જિલ્લો કયો, સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો, બરાબર. તો આ પ્રકારના થોડાક આપણા રાજ્યનું જે છે એના આધારે સામાન્ય જ્ઞાન આપણને હોવું જરૂરી. આપણા શિક્ષણ મંત્રી કોણ, આપણા મુખ્યમંત્રી કોણ, વડાપ્રધાન કોણ, તો આ પ્રકારના સામાન્ય જ્ઞાન આધારિત પ્રશ્નો પૂછાઈ શકે છે. ગામના આપણે ગામ લેવલે આપણે જાણીએ છીએ, તો જે ગ્રામ વહીવટ હોય એનો વડા કોને કહેવાય, એ પ્રકારના પણ પ્રશ્નો પૂછાતા હોય. એટલે ગ્રામ પંચાયતના વડાને કોને કહેવાય, કારણ કે આ તમારા અભ્યાસક્રમમાં આ પ્રશ્નો આવે છે એટલા માટે. પછી કેટલાક વ્યવસાય આધારિત પણ પ્રશ્નો સામાન્ય જ્ઞાનમાં પૂછાઈ શકે, જેમ કે મીઠાઈ બનાવનારને શું કહેવાય, તો કે આપણે કંદોઈ કહીએ છીએ. મીઠું પકવનારને શું કહેવાય, તો કે અગરિયો. તો આ પ્રકારના વ્યવસાય આધારિત અને વ્યવસાય કરનાર જે વ્યક્તિ છે એને કયા નામથી ઓળખીએ છીએ, તો એ પ્રકારના પણ પ્રશ્નો પૂછાઈ શકે છે. પછી સામાન્ય જ્ઞાનની અંદર આમ તો ઘણા બધા પ્રશ્નો હોય, પણ કેટલાક એવા પણ પ્રશ્નો પૂછાતા હોય છે કે તારીખ આધારિત, કોઈ ચોક્કસ તારીખ, જેમ કે ઉત્તરાયણ, તો આપણે કહીએ છીએ કે 14મી તારીખે તહેવાર આવે, નાતાલ તો કે 25મી ડિસેમ્બર. તો એ જ રીતે આપણી શાળામાં ઉજવાતા કેટલાક તહેવારો હોય છે, જે પ્રચલિત તહેવારો છે,
બરાબર, જે પ્રવૃત્તિઓ આપણે કરતા હોઈએ છીએ તો એના આધારિત પણ પ્રશ્ન પૂછાય. જેમ કે શિક્ષક દિન આપણે ઉજવીએ છીએ તો કે કઈ તારીખે આવે? 5મી સપ્ટેમ્બર. તો આ પ્રકારના જે પ્રશ્નો છે જે આપણે શાળાની અંદર આપણને એનો અનુભવ મળે છે, મહાવરો મળે છે, તો એ પ્રકારના ઉજવાતા દિવસોની કઈ તારીખે આવે એવા પણ પ્રકારના સામાન્ય જ્ઞાનની અંદર પ્રશ્નો પૂછાતા. તો આ પ્રકારના પ્રશ્નો સામાન્ય જ્ઞાનમાં પૂછાતા હોય છે, તો એ રીતે તમારે સામાન્ય જ્ઞાનના પ્રશ્નો તૈયાર કરવાના. બરાબર. ત્યાર પછી વિભાગ 2ની અંદર તો એ પણ 100 ગુણનું પેપર હશે, જેમાં 50 ગુણનું ગણિત હશે અને 50 ગુણનું હશે પર્યાવરણ. બરાબર, પર્યાવરણ કહો, વિજ્ઞાન કહો. બરાબર, અને સમય છે તમારો 90 મિનિટનો ટોટલ. બરાબર. તો એમાં ગણિતમાં કેવા પ્રશ્નો પૂછે? આમ તો ગણિત એ આમ આ એક પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા કહેવાય, તો એમાં ગણિત તો ઘણી બધી રીતે પૂછાતું હોય છે, પણ તમારે જે ગણિત પૂછાય છે એ થોડુંક અઘરું છે પણ જે તમારા પોઈન્ટ આવી ગયેલા છે 1 થી 5 ધોરણમાં, બરાબર, તો એના આધારિત જ હશે. એટલે જેમ કે સંખ્યા જ્ઞાન આધારિત હોય, કોઈ સંખ્યા માની લો કે 1 થી 10 વચ્ચે કેટલી સંખ્યાઓ આવેલી છે, 1 થી 100 વચ્ચે કેટલી સંખ્યાઓ આવેલી છે, તો આવા સંખ્યા આધારિત પ્રશ્નો પૂછાઈ શકે. બરાબર. ત્યાર પછી એની અંદર અપૂર્ણાંકને લગતા પ્રશ્નો પૂછાયા હોય કે એક આપ્યું, એક પ્રશ્ન એવો પૂછ્યો કે એક કેક છે, કેકના 6 ટુકડા કર્યા છે, એમાંથી રાહુલ 2 ટુકડા ખાઈ જાય તો એણે કેટલી કેક ખાધી છે. બરાબર. તો આ પ્રકારના પ્રશ્નો એટલે પ્રશ્ન એવા હશે જે તમારા સિલેબસના પણ થોડાક તમારા આપણા વ્યવહારો સાથે સંકળાયેલા હશે પ્રશ્નો. એવું નહીં, ગુણોત્તર પ્રમાણના ટોપિક આધારિત પ્રશ્ન છે, પણ ગુણોત્તર પ્રમાણે તમે ભણ્યા નથી, પણ એ પ્રકારના પ્રશ્નો કેવા હોય? તો એક ઉદાહરણ પૂછું કે 1 લીટર દૂધની જરૂર હોય તો 200 મિલીલીટરની કેટલી બોટલો જોઈએ? તો આ એ પ્રકારના પ્રશ્નો છે. અને આમ જોવા જઈએ તો ભાગુ સભા આધારિતના પણ પ્રશ્નો કહેવાય. બરાબર. એટલે કે એ પ્રકારના જે પ્રશ્નો છે એવા તમારા સિલેબસને લગતા પ્રશ્નો પૂછાય છે, જેમાં તમારે તાર્કિક રીતે ગણતરી પણ કરવાની હોય અને કેટલીક મૌખિક ગણતરી એટલે કે લોજિક દોડાવો તો પણ જવાબ મળતા હોય. વ્યવહારુ પ્રશ્નો પણ પૂછ્યા હોય, એટલે કે જેમ વ્યવહાર આપણે સાથે સંકળાયેલા કે 1 મિલીલીટર દૂધ જોવે છે તો 200 મિલીલીટરની કેટલી થઈ ગયું, એ વ્યવહારિક સાથે પણ સંકળાયેલા કે 1 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ. બરાબર. તો આ પ્રકારના પણ પ્રશ્નો પૂછાઈ શકે છે. બરાબર. ત્યાર પછી ભૂમિતિની અંદર આપણે જોવા જઈએ તો પરિમિતિ અને ક્ષેત્રફળના ટોપિક તમારે આવે છે. તો પરિમિતિ અને ક્ષેત્રફળને લગતા કેટલાક વ્યવહારુ દાખલા હોય, જેમ કે એક બગીચાની લંબાઈ 20 મીટર છે તો એની ફરતે આપણે વાડ કરવી હોય તો કેટલા મીટરની તાર જોઈએ. બરાબર. તો આવા પ્રશ્નો પણ પૂછાઈ શકે. અથવા કોઈ તમને એમાં આકૃતિ આધારિત એટલે કે આકૃતિ બેઝ એટલે કે તમને આકૃતિ દોરી આપેલી હોય. બરાબર. ચોરસ છે, લંબચોરસ છે, એમાં થોડું આકૃતિમાં વિશિષ્ટતા કરી હોય, થોડા ખૂણા ખાંચકા, થોડી લંબાઈ હોય, કોઈ પર્ટિક્યુલર ચોરસ ના હોય. બરાબર. તો એના માપ લખી દીધેલા હોય બાજુની અંદર અને કહ્યું હોય કે આની પરિમિતિ કેટલી થશે. તો એ રીતના આકૃતિ બેઝ આધારિત પણ પ્રશ્નો પૂછાઈ શકે, જેમાં તમારે પરિમિતિ એટલે કે ગણતરી કરવાની હોય. ક્ષેત્રફળ આધારિત પણ પ્રશ્ન હોઈ શકે એની અંદરથી. પછી અવયવ અને અવયવી ટોપિક આધારિત પણ પ્રશ્ન છે, એટલે કે અવયવની અંદર ફેમિલી ટ્રી જે કહીએ આપણે કે જે ટ્રી પ્રકારના અવયવ આપે, જેમ કે 12ના અવયવ કયા પડે? તો આપણે જાણીએ છીએ કે 12ના 2 ભાગ પડે, 6 દુ 12, 6 3 દુ 6. તો પછી વચ્ચેની એક બ્લેન્ક ચોરસ કરીને આપ્યું હોય કે આમાં કઈ સંખ્યા હોઈ શકે, તો એ અવયવ આધારિત પ્રશ્ન છે જે તમારે મેળવવાના રહે. પછી અવયવ આધારિત એવા પણ પ્રશ્નો પૂછાય કે 15ના અવયવ કયા? બરાબર. નીચેનામાંથી કયો 15નો અવયવ છે કે નથી? બરાબર. એ રીતે અવયવી એટલે કે ઘડીઓ, એના આધારિત પણ પ્રશ્ન પૂછાય કે 3ના પ્રથમ 5 અવયવી કયા? બરાબર. એટલે કે એનો સરવાળો કેટલો થાય, એ રીતે પણ પૂછી શકાય. ત્યાર પછી દશાંશ અપૂર્ણાંક આધારિત વ્યવહારુ કોયડા. આમ તો દશાંશ અપૂર્ણાંક આવતું નહીં હોય, પણ તો એવો ટોપિક આવે. બરાબર. એવું કીધું હોય કે 3 કિલોમીટર ને 500 મીટર, તો આને આપણે કિલોમીટરમાં લખવા હોય તો કેવી રીતે લખીએ? તો આવા પણ એ થોડાક 6ઠ્ઠા ધોરણ સુધી એનો અભ્યાસક્રમને લંબાવે છે ગણિતની અંદર. બરાબર. તો એ રીતના તમારા પ્રશ્નો પૂછાઈ શકે, જેમાં તમારે ગણતરી કરવાની છે. ત્યાર પછી સાદુરૂપના દાખલા આવે, ભાગુ સભા એટલે કે ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી. આ જે આપણે ફંડામેન્ટલ છે એના આધારિત પ્રશ્ન. વ્યવહારુ કોયડા પણ ભાગુ સભા આધારિતના હોઈ શકે, જેમ કે મેં એક પહેલું ઉદાહરણ આપ્યું કે 1 લીટર દૂધની જરૂર છે, 1 લીટર દૂધ માટે 200 mlની કેટલી થેલીઓ જોઈએ? તો અહીંયા સર આપણે ભાગાકાર કરવો પડે. બરાબર. તો એટલે કે ભાગુ સભા આધારિતના પણ પ્રશ્નો આ રીતે વ્યવહારિક કોયડા સ્વરૂપે. પણ જે પ્રશ્નો છે તમને સ્પર્શતા છે વ્યવહારિક સાથે, કારણ કે 1 થી 5નું જે ગણિત છે અનૌપચારિક ગણિત છે, એટલે કે એના સિલેબસને એને સ્પર્શતા છે વ્યવહાર સાથે. મોટાભાગનું વ્યવહારિક પ્રવૃત્તિલક્ષી ગણિત છે એટલા માટે.
ત્યાર પછી થોડાક તર્ક આધારિત પણ પ્રશ્નો છે, જેમ કે સંખ્યા શ્રેણી છે, મૂળાક્ષર શ્રેણી છે. તો આવા કેટલાક પણ પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે, એટલે કે તમે કેટલું લોજિકથી વિચારી શકો છો, તમારી તાર્કિક શક્તિ, વિચારવાની શક્તિ કેટલી છે, બરાબર, એ નક્કી કરવા માટે થઈને તર્ક આધારિત પણ પ્રશ્ન પૂછાય. એમાં આકૃતિવાળા પણ પ્રશ્નો પૂછાઈ શકે છે, જેમ કે આપણે જવાહર નવોદયની એક્ઝામમાં પૂછાતા હોય, બરાબર, નીચેનામાંથી કઈ સાચી આકૃતિ છે અને કઈ નથી. તો એવા આકૃતિ આધારિત પણ પ્રશ્નો કેટલાક પૂછવામાં આવતા હોય છે. તો આ વાત થઈ ગણિતની. પણ જે છે આનું લેવલ છે એ બહુ ઊંચું લેવલ નહીં હોય, તમારી વય કક્ષા પ્રમાણેનું લેવલ હશે, એટલે ધોરણ 6 ને પણ થોડું સ્પર્શતું રહેશે. ત્યાર પછી વિજ્ઞાન અને પર્યાવરણ. તો 1 થી 5માં જે પણ તમે પર્યાવરણમાં ટોપિક ભણ્યા છો એ ટોપિકને અનુલક્ષીને જ પ્રશ્નો પૂછવામાં આવે છે. જેમ કે હું એવું પ્રશ્ન કરું કે આમળા સ્વાદે કેવા હોય, તો આપણે કહીએ છીએ કે ખાટા હોય. લીંબુ સ્વાદે કેવું હોય, તો ખાટા હોય. તો આવા સ્વાદ અનુલક્ષીને જે ફળો છે એના આધારના પ્રશ્નો હોઈ શકે. પછી પ્રાણી આધારિત, પ્રાણી જગત તમે ભણેલા છો તો પ્રાણી જગત વિશાળ છે, પણ જેટલું આપણે આપણા અભ્યાસક્રમ આધારિત છે એના આધારિત પ્રશ્નો પૂછાઈ શકે. અને વ્યવહારિક પ્રશ્નો આવી શકે કે તમે તમારા રોજિંદા જીવનમાં અનુભવ કરેલા હોય, અનુભવજન્ય જે છે એવા, બરાબર, એ તમારે વિચારીને લખવાના હોય છે. જેમ કે એવું પ્રશ્ન પૂછ્યો, નીચેનામાંથી કયું પ્રાણી જીભથી પાણી પીવે છે? ઓપ્શન આપ્યા હોય કૂતરો, વાંદરો, બરાબર, ગાય. તો આપણે કહી શકીએ કે આમાં જે કૂતરો છે એ જીભથી પાણી પીવે છે, બરાબર. તો આ પ્રકારના જે પ્રશ્નો છે એ કયું પ્રાણી રંગ બદલે? તો કાચિંડો આપણે જાણીએ છીએ કે રંગ બદલે. તો આવા પ્રકારના જે પ્રશ્નો છે પ્રાણી જગત, બરાબર, સજીવ જગત આધારિત પ્રશ્નો પૂછાઈ શકે. ત્યાર પછી એવું પૂછ્યું હોય કે માછલી શામાં રહે, ઉંદર શામાં રહે, એટલે કે જે પ્રાણી છે અને એનું નિવાસ સ્થાન, સિંહ શામાં રહે, બરાબર. આપણે કહીએ કે ગાય ભેંસ પાલતુ પ્રાણીઓ આપણે શામાં રાખીએ, ગાય ભેંસ તો વાડામાં રહે. તો આ પ્રકારના જે પ્રાણીઓ છે એના નિવાસસ્થાન આધારિત પણ પ્રશ્નો પૂછે. એટલે કે પર્યાવરણ, ટૂંકમાં આવરણ, આપણી આજુબાજુના આવરણ સાથે, આપણી આજુબાજુના વિસ્તાર સાથે સંકળાયેલું જે છે, જેને આપણે રોજ અનુભવ કરીએ છીએ, એ આધારિત પ્રશ્નો પૂછાઈ શકે. ધ્રુવનો તારો, આકાશ દર્શન, એટલે કે આકાશ નિદર્શનના આધારિત પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ધ્રુવનો તારો કઈ દિશામાં હોય છે? તો કે ઉત્તર દિશામાં. કયા ગ્રહને સવારના તારા તરીકે ઓળખીએ છીએ? તો શુક્ર ગ્રહ. તો આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે. તહેવાર આધારિત પ્રશ્નો હોય, આ પર્યાવરણની અંદર જે તહેવાર આધારિત પ્રશ્ન, એટલે કે કયો તહેવારો તો એની અંદર કઈ ક્રિયા કરવામાં આવે. જેમ કે આપણે ફટાકડા ફોડીએ, મીઠાઈ ખાઈએ બહુ, તો દિવાળી તહેવાર છે. આપણે કહી શકીએ કે મટકી ફોડના કાર્યક્રમ કયા તહેવારમાં હોય, તો આપણે કહીએ કે જન્માષ્ટમી તહેવાર છે, બરાબર. પતંગ કયો તહેવાર હોય જેમાં આપણે પતંગ ચગાવવાની મજા લઈએ છીએ? તો આ તહેવાર અને એની ક્રિયા થઈ. ઉત્તરાયણ છે તો આપણે પતંગ ચગાવવાની ક્રિયા કરીએ, દિવાળી છે તો ફટાકડા ફોડીએ છીએ, બરાબર. તો આ તહેવાર અને એની ક્રિયાઓ આધારિત આપણા પ્રશ્નો હોઈ શકે. વાહન આધારિત પ્રશ્નો હોઈ શકે. વાહન એટલે કે એના અવાજ આધારિત, બરાબર. રિક્ષા જતી હોય તો એનો અવાજ કેવો આવે, એનો જે હોર્ન હોય એનો, બરાબર. સાયકલની ઘંટડીનો અવાજ કેવો આવે, તો ટ્રીન ટ્રીન ટ્રીન. તો આવા એના વાહન અને એના જે અવાજ છે, એટલે જેની હોર્ન, એના આધારિત પ્રશ્નો હોઈ શકે. ત્યાર પછી એવા જ પ્રાણી અને એના બચ્ચાઓ, તો જેમ કે હાથીના બચ્ચાને શું કહેવાય? તો કે મદન્યુ, બરાબર. ગાયના બચ્ચાને શું કહેવાય? વાછરડું. તો આ પ્રાણી અને એના બચ્ચા આધારિત પણ પ્રશ્નો હોઈ શકે, બરાબર. એમાં જોડકા સ્વરૂપે પણ પૂછી શકે. એમ લખ્યું હોય કે નીચેનામાંથી કઈ સાચી જોડ નથી, કઈ સાચી જોડ, અથવા એવું પૂછ્યું હોય કે હાથીના બચ્ચાને શું કહેવાય? તો આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. અને મેળા આધારિત પણ પ્રશ્નો હોઈ શકે છે, બરાબર. મેળો, બરાબર. તો તરણેતરનો મેળો ક્યાં ભરાય, બરાબર. કાર્તિક પૂનમ ઉપર કયા મેળા ભરાય છે જે પ્રચલિત હોય, બરાબર. તો આ પ્રકારના મેળા, બરાબર. અમુક મેળા હોય તો કઈ પૂનમે મેળા ભરાતા હોય, તો એવા પ્રકારના, એટલે કે પૂનમ પણ પૂછ્યું હોય, બરાબર. ગુરુ પૂર્ણિમા ક્યારે આવે? તો આવા જ ગુરુ પૂર્ણિમા આપણે તહેવાર ઉજવતા હોઈએ છીએ, તો એ પ્રકારના જે પ્રશ્નો હોય જે આપણા વ્યવહાર સાથે સંકળાયેલા છે. તો આ બધા પ્રકારના, એટલે કે આજે મેં પેટર્નો જણાવી એ પ્રકારના પ્રશ્નો છે. આમ તો આની અંદર ઘણા બધા પ્રકારના પ્રશ્નો આવી શકે છે. તો આ રીતે જે કહ્યું એ પ્રમાણે તમે એને પેટર્નને થોડી સમજી અને એને તૈયારી કરશો તો તમે ચોક્કસ સફળ થશો. અને આના માટે તમારે આનું એનાલિસિસ કરવું તો અગાઉના જે પેપરો છે, અગાઉની પરીક્ષામાં લેવાય એ પેપરો ડાઉનલોડ કરો અને એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. ન ખ્યાલ આવે તો તમારા જે શિક્ષકો છે એમને પણ તમે પૂછી શકો છો અને એમની પાસેથી ગાઈડલાઈન, એટલે કે માર્ગદર્શન યોગ્ય લો અને એ રીતે તૈયારી કરો તો ચોક્કસ સફળ થશો. અમે
આ વખતે તૈયારી કરાવી હતી. તો મારી શાળામાંથી જ એક બાળક તાલુકામાં ફર્સ્ટ નંબરે આવેલો છે, પણ આ પેટર્ન આધારે જ અમે તૈયારી કરાવી હતી, જેના કારણે અમને સફળતા મળી હતી. તો આ રીતે પીએસસીની તૈયારી તમે બાળકો તૈયાર કરશો તો ચોક્કસ તમે સફળ થશો. એવું જરૂર નથી કે આ પ્રમાણે તૈયાર કરી તો આપણે બધા મેરિટમાં આવીએ, મેરિટમાં નહીં પણ તમે સફળ અવશ્ય થશો. એટલે કે પાસ તો આપણે થઈ શકીએ, મેરિટમાં આવીએ ન આવીએ પણ પરીક્ષા આપવી જરૂરી છે. બરાબર, તો આશા રાખું છું તમને કેવી રીતે તૈયારી કરવી એનું યોગ્ય માર્ગદર્શન મળ્યું છે, અને કોઈ ખામી રહી ગઈ હોય તો મને પણ જણાવજો. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.